વેલકમ ટુ હાઉસ ઇન્ડિયન કિચન. તો આજે આપણે બનાવીશું ઘરે જ પીઝા બેઝ. એ ઘણીવાર તમારે ઘરે જ પીઝા બનાવવો હોય તો પીઝા બેઝ લેવા માટે બહાર જવું પડે, પણ હવે આજે આપણે ઘરે જ પીઝા બેઝ બનાવીશું. તો અમારો વિડીયો પૂરેપૂરો જોજો અને અમારી હાઉસ ઇન્ડિયન કિચન ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. તો પીઝા બેઝ બનાવવા માટેની આપણે સામગ્રી જોઈ લઈએ. તો અહીંયા મેં અડધો કપ દહીં લીધું છે, જે ખાટું નથી લેવાનું અને રૂમ ટેમ્પરેચર વાળું જ લેવાનું છે. અહીંયા મેં 1/4 ટેબલસ્પૂન મીઠું લીધું છે, 2 ટેબલસ્પૂન દળેલી ખાંડ લીધી છે, 1/2 ટેબલસ્પૂન બેકિંગ સોડા લીધા છે, 1/2 ટેબલસ્પૂન બેકિંગ પાવડર લીધો છે અને આપણે મેંદો આ જ કપના માપથી 2 કપ મેંદો લઈશું, એટલે કે 200 ગ્રામ જેટલો મેંદો લઈશું. તો ચાલો તેની આગળની તૈયારી કરીએ. તો અહીંયા મેં એક બાઉલ લીધું છે, તેમાં મેં મેંદોને ચાળી લીધો છે. તો હવે આપણે તેમાં મીઠું એડ કરી દઈશું, બેકિંગ પાવડર એડ કરી દઈશું, બેકિંગ સોડા એડ કરી દઈશું અને આપણે દળેલી ખાંડ લીધી છે એ એડ કરી દઈશું અને 2 ટેબલસ્પૂન જેટલું આપણે તેમાં તેલ ઉમેરી દઈશું અને બધી જ વસ્તુને આપણે મિક્સ કરી લઈશું આ રીતે. હવે આપણે તેમાં દહીં જે અડધી કપ લીધો છે તે એડ કરી દઈશું અને એકદમ સારી રીતે આપણે એકદમ નરમ લોટ બાંધવાનો છે. આપણે લોટ બાંધીએ એ રીતે એકદમ નરમ. પાણીની જરૂર પડે તો આપણે 2 ચમચી જેટલું પાણી નાખીશું. આ રીતે આપણે એકદમ નરમ લોટ બાંધી લેવાનો છે. ઘણી વખત આપણું દહીં છે થોડુંક પાણીવાળું હોય તો આપણે બહુ પાણીની જરૂર પડતી નથી. તો અહીંયા આ રીતે આપણે એકદમ નરમ લોટ બાંધી લીધો છે. હવે તેને આપણે થોડો તેલવાળો હાથ કરીને પછી આપણે ઢાંકીને 1 કલાક માટે મૂકી દઈશું. તો આ રીતે આપણો લોટ તૈયાર થઈ ગયો છે. તેલ લગાવી દીધું છે. હવે તેને આપણે એક પ્લેટ અથવા થાળી ઢાંકીને 1 કલાક માટે રાખી દઈશું. તો હવે 1 કલાક થઈ ગઈ છે. આપણો લોટ તમે જોઈ શકો છો કેવો સરસ ફૂલી ગયો છે. હવે એને આપણે એક પાટલી ઉપર લઈ લેશું. તો હવે આપણે તેલવાળા હાથ કરી લઈશું. લોટને સારી રીતે આપણે મસળી લેવાનો છે. આ રીતે આપણે લોટને જેટલો મસળશું એટલો બેઝ આપણો સરસ થશે. હવે તમારે મીડિયમ સાઈઝના કરવા હોય કે નાના કરવા હોય તો આપણે એ રીતે કટ કરી લેવાના. તો અહીંયા હું 3 મીડિયમ સાઈઝના બનાવીશ, એટલે હું અહીંયા 3 લુવા કરી લઈશ. તો આ રીતે આપણે 3 લુવા કરી લીધા છે. આ રીતે હવે એક લુવો લઈને આપણે આ રીતે મસળી લઈશું. જો તમારે આટલા લોટમાંથી 2 કરવા હોય તો પણ કરી શકો, પણ હું અહીંયા થોડાક નાના બનાવું છું. હવે આપણે પાટલી ઉપર થોડો કોરો મેંદાનો લોટ આ રીતે સ્પ્રેડ કરી દેશું. એની ઉપર આપણે આ લુવો મૂકી દઈશું અને આ રીતે આપણે થેપી લેવાનો છે. જો તમારે વણવો હોય તો તમે વણી શકો છો,
પણ હું અહીંયા આ રીતે થેપી લઈશ. તો આ રીતે આપણે જેવડો તમારે મોટી સાઈઝનો રાખવો હોય તો મોટો લુવો લેવાનો. તો અહીંયા મેં આ રીતે થેપી લીધો છે અને આપણે જાડાઈ આટલી રાખવાની છે. હવે આને આપણે એક ડીશમાં એક પ્લેટ લઈ લેશું. તમારે બટર પેપર મૂકવું હોય તો એ પણ મૂકી શકો છો. હું અહીંયા તેલથી આ પ્લેટને ગ્રીસ કરી લઈશ અને ઉપર આ રીતે મેંદાનો લોટ આપણે સ્પ્રેડ કરી દઈશું. એટલે આપણે પિઝા બેઝ એકદમ સહેલાઈથી નીકળી જાય. તો આ રીતે આપણે વધારાનો લોટ કાઢી લઈશું અને આ રીતે પ્લેટને એકદમ તેલથી ગ્રીસ કરીને ઉપર લોટ ભભરાવી દીધો છે. અને હવે આપણે આ પિઝા બેઝ છે એ આપણે આ ડીશમાં રાખી દઈશું. આ રીતે એને થોડો આગળ થોડો છેક ડીશ સુધી આપણે આ રીતે પોળો કરી લઈશું. હવે આપણે કાંટા ચમચીની મદદથી આ રીતે હોલ કરી લઈશું. આપણે આ પિઝા બેઝને ફૂલવાનું નથી દેવાનું, એટલે આપણે આ હોલ કરશું એટલે પિઝા બેઝ છે એ ફૂલશે નહીં. તો આ રીતે આપણે બધા જ લુવામાંથી આ રીતે તૈયાર કરી લઈશું. તમારે વણીને કરવો હોય તો પણ કરી શકાય. આ રીતે આપણે લોટમાં એકદમ લુવાને મેંદાના લોટનું અટામણ લઈને આપણે વણી પણ શકીએ. તો સરળતાથી વણી પણ શકાય. એકદમ ગોળ ન થાય તો તમારે એક ઢાંકણું લઈને કોઈ પણ ડબ્બાનું એને વચ્ચે રાખી દેવાનું ને કટ કરી લેવાનું. એ રીતે પણ તમે કરી શકો. પણ અહીંયા હું આ રીતે વણીને બતાવું છું. તો આ રીતે આપણે વણી પણ શકીએ. તો આ રીતે મેં ત્રણેય પિઝા બેઝ આ રીતે લોટના તૈયાર કરી લીધા છે. હવે આપણે તેને શેકીશું. તો અહીંયા મેં ગેસ ઉપર એક જાડા તળિયાવાળું પેન લીધું છે અને એમાં મેં મીઠું રાખી દીધું છે. આ મીઠું મેં એકવાર પણ યુઝ કરેલું છે તો પણ આપણે બીજી વાર એને યુઝ કરી શકીએ છીએ. એમાં મેં એક સ્ટેન્ડ મૂકી દીધું છે. હવે આપણું મીઠું 5 થી 7 મિનિટ માટે ગરમ કરવા રાખ્યું હતું. એકદમ ગરમ થઈ ગયું છે. તો હવે આપણે ફ્લેમને એકદમ ધીમી કરી નાખશું અને આપણે જે આ ડીશ તૈયાર કરી છે એ સ્ટેન્ડ ઉપર રાખી દઈશું અને એની ઉપર આપણે એક થાળી ઢાંકી દઈશું. અને હવે આપણે 10 થી 15 મિનિટ માટે એને શેકાવા દઈશું અને આપણે એકવાર જોઈ લેશું વચ્ચે કે શેકાણો છે કે નહીં. તો આ રીતે તમે જોઈ શકો છો કે આપણો હવે આ પિઝા બેઝ એકદમ સરસ શેકાઈ ગયો છે. નીચે આપણે બહુ નથી આને શેકવાનું. જ્યારે આપણે પિઝા બનાવીએ ત્યારે આપણે ફૂલ શેકવાનું જ હોય છે. એટલે હવે આપણે આ રીતે ત્રણેય પિઝા બેઝને સરસ રીતે આ રીતે શેકી લઈશું. તો આપણા પિઝા બેઝ હવે ત્રણેય તૈયાર થઈ ગયા છે. તો તમે આને બનાવીને સ્ટોર કરી શકો છો. એક પ્લાસ્ટિકની બેગમાં કવર કરીને રાખી શકો છો. જ્યારે પણ પિઝા ખાવાની ઈચ્છા થાય ત્યારે તમે આને યુઝ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, તમે પણ આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને અમને કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો કે તમને આજની આ રેસીપી કેવી લાગી. અને અમારી આઉઝ ઇન્ડિયન કિચન ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો.